નામ રેખા છે. લગ્ન પછી હું મારા પતિ સાથે ખૂબ જ સારી જિંદગી જીવી રહી હતી. મારી સાસુએ મને ક્યારેક તેમની વહુ ગણ્યા ન હતા. તેઓ મને દીકરીની જેમ પ્રેમ કરતા હતા. મારી એક નણંદ પણ હતી જે 23 વર્ષની હતી અને લગ્નની ઉંમરે પહોંચી ગઈ હતી. મારા સાસરાનું અવસાન થઈ ચૂક્યું હતું અને આજે મારી નણંદ કોલેજમાંથી બહુ મોડી આવી હતી. તેના કારણે હું પણ ખૂબ ચિંતિત હતી. મેં સીમાને પણ પૂછ્યું હતું કે તમે ક્યાં હતા. સીમા કહેવા લાગી, ભાભી તમારા પોતાના કામ પર ધ્યાન આપો, મારી વધુ પૂછપરછ કરવાની જરૂર નથી. આટલું કહીને તેઓ તેમના રૂમમાં ગયા. હું મુશ્કેલીથી સીમાની પાછળ ગઈ કારણ કે હું જાણવા માંગતી હતી કે સીમાએ ભોજન લીધું છે કે નહીં. પણ હું તેમના રૂમની બહાર રોકાઈ ગઈ કારણ કે સીમા મોબાઈલ પર કોઈ છોકરા સાથે વાત કરી રહી હતી. આ જોઈને મને ખૂબ જ વિચિત્ર લાગ્યું. હું તરત જ રૂમમાં દાખલ થઈ. મને જોઈને મારી નણંદે ફોન સ્વિચ ઓફ કરી દીધો. હું સમજી ગઈ હતી કે સીમાને કોઈ છોકરા સાથે પ્રેમ થઈ ગયો હતો. મેં કહ્યું, તમે કોની સાથે વાત કરતા હતા? તો સીમા કહેવા લાગી કે ભાભી તમે મારા રૂમમાંથી બહાર નીકળો, નહીં તો બહુ ખરાબ થશે. મારી પાસે પણ તમારા ઘણા રહસ્ય છે. તમે ઢોંગ કરો છો એટલા શિષ્ટ નથી. સીમાએ આટલું કહ્યું ત્યારે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. મેં તેમને પૂછ્યું, તમારી પાસે એવું કયું રહસ્ય છે જેના આધારે તમે મને આ વાત કહી રહ્યા છો? સીમા કહેવા લાગી કે મને બધું ખબર છે. લગ્ન પહેલાં તમે કેવા પ્રકારના છોકરી હતા અને રવિ નામના છોકરા સાથેના તમારા સંબંધ વિશે હું બધું જ જાણું છું. આ સાંભળીને મને ઠંડો પરસેવો છૂટવા લાગ્યો. મને ખબર નહોતી કે મારા અને રવિ વિશેના સમાચાર આ રીતે ફેલાઈ જશે. લગ્ન પહેલાં મારી રવિ સાથે મિત્રતા હતી. મેં દરેક હદ વટાવી દીધી હતી. હું તેમના પ્રેમમાં હતી, પરંતુ જ્યારે મને મારી ભૂલનો અહેસાસ થયો ત્યારે મેં પસ્તાવો કર્યો અને રવિ સાથેના તમામ સંબંધો ખત્મ કરી દીધા. મારા પરિવારના સભ્યોને પણ આ વાતની ખબર નહોતી. તો મારી નણંદને આ વાત કેવી રીતે ખબર પડી? સીમાએ કહ્યું કે તેણે સોશિયલ મીડિયા પર રવિ અને મારી તસવીરો જોઈ હતી. તેમના શબ્દોથી મને બીજો આંચકો લાગ્યો. હું સોશિયલ મીડિયા પર ફોટો ડિલીટ કરવાનું ભૂલી ગઈ હતી. મેં તરત જ તે ક્ષણે જ ફોટો કાઢી નાખ્યો. પરંતુ સીમાએ કહ્યું કે જો હું તેના પર વધુ પડતું દબાણ લાવીશ કે તેમની માતા બનવાની કોશિશ કરીશ તો તે મારા બધા રહસ્યો તેમના ભાઈને કહેશે. સીમાના મુદ્દે હું મૌન બની ગઈ. કોઈ પણ રીતે મારું જીવન સારું અને શાંતિથી ચાલી રહ્યું હતું. મેં પણ વિચાર્યું કે મારે મારી નણંદની ચિંતા કરવાની શી જરૂર છે. પછીના થોડા દિવસો આમ જ વીતી ગયા. મેં મારી નણંદ સાથે વાત ન કરી. સીમા પણ પોતાના કામમાં વ્યસ્ત હતી. પરંતુ એક દિવસ જ્યારે હું તેમના રૂમમાં સાફ કરવા ગઈ ત્યારે મેં કેટલીક વિચિત્ર વસ્તુઓ જોઈ. મારી નણંદ હવે ખૂબ જ નાના કપડાં પહેરવા લાગ્યા હતા. પરંતુ મને આશ્ચર્ય થયું કે તેણીએ આ કપડાં ઘરે પહેર્યા નથી. આનો મતલબ એટલો જ હતો કે તેણીએ ચોક્કસપણે કેટલાક કામ કર્યા છે જેના વિશે આપણા બધા જાણતા નથી. હું સીમા આવા કપડાં પહેરીને ફોન પર કોઈની સાથે વાત કરે છે કે પછી આવા કપડામાં તેઓ ફોટો ક્લિક કરીને? છેવટે મેં જોયું કે તેમના કબાટમાં ઘણા બધા કપડાં હતા જે ખૂબ જ પાતળા અને ખરાબ હતા. આ જોઈને મને ખૂબ ખરાબ લાગ્યું. મેં વિચાર્યું કે હું મારી નણંદની પાછળ જઈશ કે તેઓ ક્યાં જાય છે અને કોની સાથે જાય છે. એક દિવસ જ્યારે સીમા કોલેજથી ઘરે આવી ત્યારે તેણે પોતાની બેગમાં એક ખૂબ જ મોંઘો ફોન છુપાવ્યો હતો. મને ખૂબ જ વિચિત્ર લાગ્યો કે તે ફોનની કિંમત ઘણી વધારે હતી. આખરે તેને આ ફોન કોણે આપ્યો? મેં તેને કશું પૂછ્યું નહીં. હું ચૂપચાપ બીજા દિવસની રાહ જોઈને વિચારતી હતી કે કાલે આવશે ત્યારે હું મારી નણંદ સાથે ઘર છોડીશ. બીજે દિવસે સીમા ઘરની બહાર જવા લાગી કે હું પણ શાકભાજી ખરીદવાના બહાને તેમની પાછળ ગઈ. પણ જ્યારે હું આગલી ગલીમાં ગઈ તો ત્યાં એક મોટી લક્ઝરિયસ કાર પાર્ક કરેલી જોઈ. મારી નણંદ તેમાં બેસા અને આ કાર જાણે કોઈ અમીર વ્યક્તિની છે. નક્કી કર્યું હતું કે આજે સીમા ઘરે આવશે તો હું તેમની સાથે ચોક્કસ વાત કરીશ. હું સાંજની રાહ જોતી હતી. સીમા ઘરે આવતાની સાથે જ મેં તેમના પર ધક્કો માર્યો. મેં કહ્યું, આજે તમારે જે જોઈએ તે કહો, પણ તમે બીજા કોઈ પુરુષ સાથે કારમાં જાઓ એ હું સહન નહીં કરું. સીમાએ કહ્યું કે એમાં તમારું જ નુકસાન છે. મારી નણંદે મને ફરી એ જ કહ્યું કે જો તમે મને રોકો તો હું તમારા બધા રહસ્યો મારા ભાઈને કહી દઈશ અને પછી તમારા સાથે કંઈક એવું થશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. સીમાની વાત સાંભળીને મને બહુ ખરાબ લાગ્યું અને વિચાર્યું કે હવે હું તેમની સાથે આ રીતે વાત નહીં કરું, નહીંતર આ ખરેખર મારી અને મારા પતિ
વચ્ચે લડાઈનું કારણ બનશે. સાંજે મારા પતિ ઘરે આવ્યા ત્યારે મેં તેમને કહ્યું કે હવે અમારે તમારી બહેનના લગ્ન કરાવી દેવા જોઈએ. સીમાનો અભ્યાસ પણ પૂરો થવાનો છે. આપણે સારો સંબંધ જોવો જોઈએ. મારા પતિ પણ કદાચ તેમની બહેનના કૃત્યથી નારાજ હતા, તેથી તેણે કહ્યું કે હા, તમારી વાત સાચી છે. હું સીમા માટે પણ સંબંધ શોધી રહ્યો છું. હું જલ્દી તેના લગ્ન કરાવીશ અને તેને ઘરેથી મોકલી દઈશ. એવું ન થાય કે તે આપણા સન્માન કલંકિત કરે. મને મારી બહેનની હરકતો ગમતી નથી. રાત્રે 9-10 વાગ્યે ઘરે આવે છે. મને લાગે છે કે તે આ દિવસોમાં કોઈ વ્યક્તિ સાથે અફેર કરી રહી છે. મારા પતિએ પોતે મને તેમની બહેનના વલણ વિશે જણાવ્યું હતું, તેથી જ મેં સીમાના અન્ય દુષ્કર્મો વિશે કશું કહ્યું નહીં. હું જાણતી હતી કે સીમા ચોક્કસપણે મારી પાસેથી બદલો લેશે. મારા પતિએ કહ્યું કે આ સસરિયાના ઘરમાં જેમ તમે તમારા ઘરમાં રહો છો ને તેમ ન રહો. તેમને તમારા નણંદ અને સાસુ માનો, અને આ ખરેખર સાચું સાબિત થયું હતું. મારી સાસુને તો ભૂલી જાઓ. મારી નણંદે પણ મારી સાથે હસીને વાત ન કરી. બંનેનો સ્વર ખૂબ જ અસભ્ય હતો. મેં સીમાની ચિંતા કરવાનું છોડી દીધું હતું, પરંતુ બીજે જ દિવસે કુદરતે તેને એક એવી સજા આપી જે કદાચ તેણે વિચાર્યું પણ ન હતું. આ રાત્રે 11 વાગ્યેની વાત છે. સીમા હજી ઘરે આવી નહોતી. મારા પતિ અને સાસુ બંને ખૂબ ટેન્શનમાં હતા. સીમા સાંજે 5 થી 6 વાગ્યાની આસપાસ કોલેજમાંથી છૂટતી હતી, પણ એવું લાગ્યું કે તેઓ ઘરે આવવાને બદલે બીજે ક્યાંક ચાલી ગઈ છે. હવે મેં મારી નણંદની ચિંતા કરવાનું છોડી દીધું હતું, એટલા માટે હું રૂમમાં ગઈ. મેં વિચાર્યું કે આજે હું વહેલો સૂઈ જઈશ, પરંતુ લગભગ અડધા કલાક પછી હોલમાં જબરદસ્ત અવાજ આવ્યો. હું બહાર ગઈ ત્યારે જોયું કે સીમા જર્જરિત હાલતમાં ઘરમાં પ્રવેશી હતી. આ જોઈને મારા પતિએ ગુસ્સે થઈ ગયા અને તેમની બહેનને પૂછવા ગયા કે મને કહો કે તમે ક્યાં ગયા હતા અને તમારા માતા પિતાને બદનામ કરીને ક્યાંથી આવો છો. સીમા કંઈક બોલી નહીં. પછી હું વચ્ચે આવી ગઈ. મેં મારા પતિને કહ્યું કે આ તમારી બહેન છે, તમે તેને આ રીતે ઠપકો આપી શકો નહીં. તેને પોતાના પર છોડી દો. જો સીમા સાથે કંઈ ખોટું થયું હોય તો તેના માટે તે પોતે જ જવાબદાર છે. મારા પતિએ ખૂબ જ મુશ્કેલીથી પોતાની જાતને નિયંત્રિત કરી અને પછી તે અને હું અમારા રૂમમાં આવ્યા. સીમા પણ તેમના રૂમમાં ગઈ હતી, પણ મને હજુ પણ તેમના શબ્દો યાદ હતા. સીમાની બરબાદ હાલત જોઈને હું બધું જ સમજી શકતી હતી. હું જાણતી હતી, પણ હું કંઈક બોલી શકી નહીં, નહીંતર બધું મારા પર આવી જશે. બીજે દિવસે સીમા કોલેજ ન ગઈ. મેં વિચાર્યું કે મારે જઈને તેમની ખબર અંતર પૂછવું જોઈએ. મેં દરવાજો ખખડાયો કે તરત જ સીમાએ મને ગુસ્સામાં કહ્યું કે ફરી મારા રૂમમાં ના આવ, કારણ કે તમે બહુ હોશિયાર છો. મને આ વિશે ખૂબ જ ખરાબ લાગ્યું. મેં સીમાને પોતાના પર છોડી દીધી અને જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા હતા તેમ તેમ સીમાની હાલત બગડતી જતી હતી. સીમા રૂમમાંથી બહાર ન આવી. મારી સાસુ મને કહેતા હતા કે જઈને જોઉં સીમા શું કરે છે. હવે મારા સાસુ પણ ખૂબ ચિંતિત હતા. મારી નણંદની હાલત એવી હતી કે તેઓ આખો દિવસ ન તો કોઈની સાથે વાત કરતા કે ન તો જમતા. પછી ધીમે ધીમે સીમા રૂમમાંથી બહાર આવવા લાગ્યા, પણ ચૂપ રહેતા. મેં પૂછ્યું, તમને શું થયું છે? મને આખી વાત કહો, હું કોઈને કંઈ કહીશ નહીં. સીમા મારા ખભા પર માથું રાખીને રડવા લાગી. તેણીએ કહ્યું, ભાભી, તમે સાચા હતા. જો કોઈ પુરુષ કોઈ સ્ત્રી પર પૈસા ખર્ચે છે તો તે સ્ત્રી પાસેથી બદલામાં ઘણું લે છે. હું આખી વાત સમજી ગઈ હતી કે કોઈક અકસ્માત થયો જ હશે, નહીંતર તે આ રીતે રડતી ઘરે ન આવતી હોય. પરંતુ તેણીને ખબર નહોતી કે તેમના જીવનમાં તેનાથી પણ મોટું તોફાન આવવાનું છે. હવે મારા પતિ સીમાનો સંબંધ શોધી રહ્યા હતા. મારી માસીના દીકરાને મારી નણંદ સાથે ઘણા વર્ષોથી પ્રેમ હતો. જ્યારે પણ તે અમારા ઘરે આવતો ત્યારે મારી નણંદને જોતો જ રહેતો. તે મને કહેતો કે રેખાબેન, હું બહુ ગરીબ છું, પણ જો હું કોઈક હોદ્દા પર હોત તો મેં મારા સંબંધ પહેલાં તમારા નણંદને મોકલ્યા હોત. તેઓ ખૂબ જ સુંદર છે. ત્યારે હું નીરજને કહેતી હતી કે તમે ગરીબ છો અને તમારી માતા વિધવા છે અને તેના ઉપર ઘરમાં કોઈ સુવિધા નથી. મારી નણંદ વિશે સપના જોવાનું બંધ કરો. તેણીએ એક ખૂબ જ અમીર છોકરા સાથે લગ્ન કરવા છે. નીરજ હંમેશા નિરાશ થઈને જતો રહેતો. મેં વિચાર્યું કે મારી નણંદના લગ્ન થયા પછી તેનું દિલ તૂટી જશે. પછી એક દિવસ સીમાની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ અને હું અને મારા સાસુ તેને હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટરે કેટલાક નાના ટેસ્ટ કરાવવા કહ્યું, પણ પછી જ્યારે નર્સે મને અંદર બોલાવ્યો તો તેણે છોકરીની માતાને પણ અંદર આવવા કહ્યું.
જ્યારે હું અને મારા સાસુ અંદર ગયા ત્યારે તેમણે ચિંતાથી અમારી તરફ જોયું અને કહ્યું કે સીમા પ્રેગ્નન્ટ છે અને તે જલ્દી જ બાળકને જન્મ આપશે. આ સાંભળીને મારા સાસુ લગભગ બેહોશ થઈ ગયા. મને આશ્ચર્ય ન થયું, કારણ કે મને પહેલાંથી જ ખબર હતી કે આગળ શું થવાનું છે. એટલી મોડી રાત્રે કોઈ છોકરી ઘરે આવે તે સ્વાભાવિક હતું કે એક દિવસ તેનો લાભ છોકરાઓ ઉઠાવશે. આ બધું થવાનું જ હતું. મેં મારી સાસુને સાંત્વના આપી અને તેણીને કહ્યું કે ચિંતા ના કરો, કંઈક ઉકેલ ચોક્કસપણે બહાર આવશે. અમે સીમાને ઘરે લઈ આવ્યા હતા. હવે એવો કોઈ દિવસ નથી પસાર થતો જ્યારે મારી સાસુ તેમની પુત્રીને આ અંગે ટોળો ન મારતો હોય. મારા સાસુ હવે સીમાને કલમુહી કહેવા લાગ્યા હતા. મારી સાસુ કહેતા કે સીમા, તમે અમારા પરિવારનું નામ બગાડ્યું છે. હવે અમે બાળકની સફાઈ પણ કરાવી શક્યા નથી, કારણ કે ત્યારબાદ 7 મહિના વીતી ગયા હતા. મારી નણંદની તબિયત બગડી ત્યારે જ તેઓ ડૉક્ટર પાસે ગયા હતા, પરંતુ હવે આ બાબતનો કોઈ ઉકેલ ન હતો. આ નાનકડા અસ્તિત્વને આ દુનિયામાં આવવું હતું અને આવીને રહેવું જ હતું. પણ એનાથી પણ ખરાબ વાત તે થઈ કે એક દિવસ સીમા બહાર હોલમાં બેઠા હતા. તેમનું પેટ ગર્ભવતી સ્ત્રી જેવું હતું. એટલામાં અમારી એક મહિલા સંબંધી ઘરે આવ્યા. પછી આગળ શું, તેમની નજર મારી નણંદ પર પડી. તે સીમાને બહુ ધ્યાનથી જોવા લાગ્યા. પછી પૂછ્યું કે શું તે ગર્ભવતી છે? મારા સાસુએ કહ્યું કે એવું કંઈક નથી, તેના પેટમાં ગેસ છે. મહિલાએ કહ્યું કે હું સારી રીતે સમજું છું, આવું ગેસ કોઈને થતો નથી. જો તમને વિશ્વાસ ન હોય તો તપાસ કરાવો. તમારી દીકરીએ ચોક્કસપણે કંઈક ખરાબ કર્યું છે. મારી સાસુને આ સાંભળીને બહુ ખરાબ લાગ્યું, પરંતુ તેઓ તેમને કહી શક્યા નહીં. મારી સાસુએ આ પહેલાં ક્યારેક કોઈ બાબતમાં આટલું દુઃખ અનુભવ્યું ન હતું. મારી સાસુએ તો વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું. એક દિવસ મારા સાસુ આના કારણે બહુ બીમાર પડી ગયા. મારી સાસુને હંમેશા ચિંતા રહેતી કે તેમની દીકરીને કોણ પરણાવે. સીમા પણ આ વાત સમજી ગઈ હતી, કારણ કે તે આખા વિસ્તારમાં કુખ્યાત થઈ ગઈ હતી. કોઈ છોકરો સીમા સાથે લગ્ન કરવા તૈયાર નહોતો. આ વાત પર સીમા પણ રડતી હતી, પરંતુ આ કોનું બાળક છે અને તેની સાથે આટલો મોટો ગુનો કોણે કર્યો તે જણાવતી નહોતી. અમે તેમને પૂછીને થાકી ગયા હતા. ડૉક્ટરે અમને કહ્યું હતું કે મારી સાસુ પણ થોડા દિવસ જીવશે. મારી સાસુ પણ મને કહેતા હતા કે ભગવાન માટે મારી દીકરીને એકલી ન છોડો. તમે પરિણીત છો અને તમારી પાસે અનુભવ છે. તે આ બધી બાબતો વિશે જાણતી નથી. જો તેને દીકરી કે દીકરો હોય તો તમે તેને તમારી સાથે રાખો અને તમે પોતે જ તેને ઉછેરશો. સાસુની વાત સાંભળીને હું હા પાડી દેતી અને કહ્યું કે તમારી માસીનો દીકરો નીરજ કદાચ મારી દીકરી સાથે લગ્ન કરે. તમારે તેને એકવાર પૂછવું જોઈએ. મેં વિચાર્યું કે જ્યારે બદનામી થઈ ચૂકી છે અને મામલો ખુલ્લેઆમ બહાર આવી ગયો છે, ત્યારે મારે એકવાર નીરજને પૂછવું જોઈએ કે જેઓ સીમાને વળગાડની હદ સુધી પ્રેમ કરતા હતા. મેં જઈને નીરજને આખી વાત કહી. શરૂઆતમાં તે થોડો નર્વસ હતો. ત્યારે તેણે કહ્યું કે મેં મારા જીવનમાં કોઈને પ્રેમ કર્યો હોય તો તે તમારી નણંદ છે અને મારો પ્રેમ સાચો હતો. આ મારા પ્રેમની કસોટી છે. આ મુશ્કેલ સમયમાં હું તેનો સાથ આપીશ. જો તમે ઈચ્છો તો સીમાના બાળકના જન્મ પછી હું તેમની સાથે લગ્ન કરીશ. મારા પ્રેમ ખાતર હું એવી છોકરીને સ્વીકારવા તૈયાર છું કે જેણે પહેલાં કોઈ છોકરા સાથે મિત્રતા કરી હોય. એટલું જ નહીં, પરંતુ તેના બાળકને જન્મ પણ આપવા જઈ રહી છે. મેં નીરજનો આભાર માન્યો અને ઘરે આવી. પણ દુઃખની વાત હતી કે મારી સાસુનું અવસાન થયું હતું. તેણે મને હૃદયથી પ્રાર્થના કરી હતી કે જો હું આ બાળકને મારું પોતાનું માનું તો ભગવાન મને ઘણું આશીર્વાદ આપશે. મારી સાસુએ જે કહ્યું તે બધું મેં અનુસર્યું. જ્યારે તેઓ જીવતા હતા તેમની સેવા કરી હતી. જ્યારે તેણીનું અવસાન થયું ત્યારે મેં તેમના કહેવાનું અનુસરણ કર્યું અને મારી નણંદને જરાય તકલીફ ના આપી. મેં સીમાને કહ્યું કે નીરજ તમારી સાથે લગ્ન કરવા તૈયાર છે. તમે આ બાળક મને સોંપી દો. મારી નણંદ આ વાત માટે સંમત થઈ ગયા, કારણ કે હવે તેમના માટે બાળકને સાફ કરાવવું મુશ્કેલ હતું. 9 મહિના પછી મારી નણંદે એક સુંદર બાળકને જન્મ આપ્યો. તે બાળક ખરેખર ખૂબ જ સુંદર હતું. મેં તે બાળકને મારી પાસે રાખ્યું અને સાદાઈથી મેં મારી નણંદના લગ્ન નીરજ સાથે કરાવ્યા. સીમાએ મારી સાથે જે રીતે વર્તન કર્યું હતું તેનાથી તે ખૂબ જ શરમાતી હતી. સીમાએ મારી માફી માંગી અને મેં તેમને માફ કરી દીધો. સીમા નારાજ નીરજના ઘરે ગઈ અને હવે મને ચિંતા હતી કે આ બાળકને હું એકલી કેવી રીતે ઉછેરીશ. મને પણ 1 વર્ષનું નાનું બાળક હતું, પણ મને મારા સાસુએ કહેલી વાત યાદ આવતી હતી.
તેણે કહ્યું હતું કે આ બાળકને અનાથ આશ્રમમાં ન મોકલો. આ બાળકનો ઉછેર જાતે કરશો તો ભગવાન તમારાથી ખુશ થશે. એક દિવસ હું મારા ઘરે સાફ સફાઈ કરતી હતી ત્યારે કોઈ દરવાજો ખખડાવ્યો. મેં દરવાજો ખોલ્યો તો સામે એક વૃદ્ધ માણસ ઊભા હતા. તેણે પૂછ્યું, શું આ રમેશ સાહેબનું ઘર છે? મેં કહ્યું, હા, આ ઘર ચોક્કસ છે અને હું તેમની પત્ની છું. તેણે કહ્યું કે હું તમારા લોકોની માફી માંગવા આવ્યો છું. જો તમે લોકો મને માફ નહીં કરો તો મારું જીવન શાંતિપૂર્ણ નહીં રહે. હું આખી જિંદગી મારી જાતને શાપ આપીશ. મેં વૃદ્ધને પૂછ્યું, શું વાત છે? મેં પૂછ્યું તો તેણે કહ્યું કે હકીકતમાં તે એક મોટી ફેક્ટરીનો માલિક છે. તેમની પાસે દુનિયાના દરેક આશીર્વાદ હતા, પણ તેમનો દીકરો ખૂબ જ નકામો રખડતો માણસ હતો. મેં જોયું કે પિતાની આંખોમાં આંસુ હતા. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિ પોતાની બાળકને પ્રેમ કરે છે. મારા દીકરાએ તમારી બહેન સીમા સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું. તેઓ મારી નણંદની વાત કરતા હતા. વૃદ્ધે જણાવ્યું કે તેમના પુત્રએ સીમા પર જબરદસ્તી કરી હતી અને તેના બદલામાં એક બાળકનો જન્મ થયો હતો. તેઓ મારી નણંદ વિશે બધું જ જાણતા હતા. મને નવાઈ લાગી કે આ વૃદ્ધ માણસ અહીં પોતાના પુત્રની ખંડણી આપવા કેવી રીતે આવ્યા. તેણે કહેવાનું શરૂ કર્યું કે મારા પુત્રને અચાનક ખૂબ જ ભયંકર રોગ થયો છે. તેમાંથી બચવું ખૂબ જ મુશ્કેલ છે. હવે તે તેના ગુનાઓનો પસ્તાવો કરી રહ્યો છે અને દરેકની માફી માંગી રહ્યો છે, પરંતુ તે તમારી બહેનને પણ યાદ કરી રહ્યો છે, જેની જિંદગી તેણે બરબાદ કરી દીધી હતી. હું સમજી ગઈ કે તેઓ શું કહેવા માંગતા હતા. મેં કહ્યું કે મેં તે બાળકને ઉછેર્યું છે. તમે પણ ચિંતા કરશો નહીં. મારી નણંદ તમને માફ કરશે. મેં તેમને કહ્યું કે તે મારી બહેન નહીં પણ મારી નણંદ છે. તેમને ખૂબ જ આશ્ચર્ય થયું અને કહ્યું, ઠીક છે દીકરી, તમે મારી જાતિના મારા બાળકને ઉછેરી રહ્યા છો. બદલામાં હું તમને ચોક્કસ ઇનામ આપીશ. મને લાગ્યું કે તેઓ કોઈ નાની ભેટ લાવ્યા હશે, પરંતુ તેણે મને 30 લાખનો ચેક આપ્યો હતો અને જતી વખતે તેણે કહ્યું કે તમારા નણંદને કહો કે ભગવાન ખાતર મારા પુત્રને માફ કરી દે. તે ચેક જોઈને મને નવાઈ લાગી. મેં મારી નણંદને ફોન કરીને આખી વાત કરી. મારી નણંદ તે સમયે ખૂબ રડતી હતી અને મારી નણંદ સાથે ખોટું કરનાર છોકરો 2 દિવસ પછી મૃત્યુ પામ્યો હતો. મારી નણંદે તેમને માફ કરી દીધો હતો અને મારી નણંદે મને તે પૈસા આપ્યા. આજે આ ઘટનાને ઘણા વર્ષો વીતી ગયા છે. મારે એક નાની નહીં પરંતુ 3 પુત્રો છે અને અમે બધા સુખી જીવન જીવીએ છીએ. મિત્રો, કહેવાય છે કે જો તમે કોઈક માટે ખાડો ખોદશો તો એક દિવસ તમે પોતે જ તે ખાડામાં પડી જશો. તેથી જ સારું છે કે બીજાના જીવન પર ધ્યાન આપવાને બદલે તમારા પોતાના જીવન પર ધ્યાન કેન્દ્રિત કરો અને તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ કરો. નહીંતર તમારી પાસે અફસોસ સિવાય કંઈ બચશે નહીં. મિત્રો, આશા છે કે અમારી આજની વાર્તા પણ તમને પસંદ આવી હશે. તમારું શું કહેવું છે આ વાર્તા વિશે કોમેન્ટ કરીને અમને જરૂર જણાવો. વિડીયોને લાઈક કરો અને આવી જ વાર્તાઓ સતત જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ દબાવીને ઓલ પર સેટ કરો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમારી પાસે તરત પહોંચે. આપણે મળીએ નેક્સ્ટ વાર્તામાં. ત્યાં સુધી ધન્યવાદ.